એક તત્વચિંતકે એક વાક્યની અંદર એવું કહ્યું છે કે લાઈફ ઇઝ અ પેન્ડ્યુલમ બિટવીન ટીયર્સ એન્ડ સ્માઇલ. માણસનું જીવન છે ને લોલક જેવું છે. પહેલાના જમાનાની અંદર ચાવીવાળી ઘડિયાળ આવતી અને એને ચાવી ભરો ને એટલે લોલક આમ તેમ થયા કરે. માણસનું જીવન લોલક જેવું છે. કેમ? કારણ કે એ હાસ્ય અને રુદનની વચ્ચે ચાલ્યા કરે છે. એટલે સુખ અને દુઃખ એ જીવનની અંદર આવ્યા જ કરે છે. ભર્તુહરિએ લખ્યું, ક્વચિત વીણા વાદ્યમ ક્વચિત અભિચ હા હેતિ રુદિતમ. ક્યાંક લગ્નના ગીતો ગવાય છે એટલે આનંદનો અવસર છે, અને ક્યાંક માણસનું મરણ થયું હોય તો રુદન થતું હોય છે. એટલે સુખ અને દુઃખ આ માણસના જીવનના અવિભાજ્ય અંગો છે, અને એને આધારે જ માણસનું જીવન સતત ચાલે છે. કોઈ પણ દુનિયાનો સત્તાધારી વ્યક્તિ હોય, બુદ્ધિશાળી હોય, સત્તાવાળો હોય, સંપત્તિવાળો હોય, આવડતવાળો હોય, ગમે તેવો વ્યક્તિ હોય ને તોય પણ એવું છાતી ઠોકીને ના કહી શકે કે મારા જીવનની અંદર બધા જ દિવસો સુખના છે, અને કોઈ એવું પણ ના કહી શકે કે મારા જીવનમાં બધા જ દિવસો દુઃખના છે. ચક્રવત પરિવર્તન તે દુઃખાની ચ સુખાની ચ. જીવનમાં સુખ અને દુઃખ એ બદલાયા જ કરે છે, પરંતુ માણસની નરી વાસ્તવિકતા શું છે? સુખમાં મજા આવે છે અને દુઃખમાં મજા નથી આવતી. સુખ પરમેનન્ટ જોઈએ છે પણ મળતું નથી, દુઃખ નથી જોઈતું તેમ છતાં પણ આવે છે. આમાં ક્યારેય કોઈ નકારી નહીં શકે, કારણ કે દુઃખ નથી જોઈતું તેમ છતાં પણ આવે છે, આ પણ વાસ્તવિકતા છે. અને સુખ જોઈએ છે છતાં પણ પરમેનન્ટ મળતું નથી, એ પણ વાસ્તવિકતા છે. પણ માણસની રીત કેવી છે? થોડુંક ટેમ્પરરી સુખ મળે ને એમાં રાજી થઈ જાય, આનંદ મળી જાય. ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે પંચ વિષયમાં સુખ નથી એવું નહીં, મજા તો આવે જ છે. આઈસ્ક્રીમ ખાઈએ તો આનંદ આવે જ. તમારે અહીંયા અમરેલીમાં શીતલ આઈસ્ક્રીમ આવે છે ને, આઈસ્ક્રીમ ખાઈએ તો મજા આવે, આનંદ આવે છે, પણ એ પરમેનન્ટ ટકતો નથી. એની એ જ ફ્લેવર કંઈક બહુ જ ભાવતી ફ્લેવરનો તમે આઈસ્ક્રીમ ખાઓ ને બીજી ફ્લેવર તમને કોઈક આપે, બીજી વાટકી કોઈ આપે, તો પહેલામાં જે આનંદ હતો ને સુખ હતું ને એમાં બીજામાં સુખની માત્રા ઘટી જાય છે, ત્રીજામાં એના કરતાં પણ ઘટી જાય, ને પછી ચોથામાં એમ કે હવે બીજું કંઈક લાવો. તો સુખ છે પણ પરમેનન્ટ નથી, બદલાયા કરે છે, જતું રહે છે. પંચ વિષયોનો ઉપભોગ કરીએ છીએ ત્યારે થોડીક ક્ષણો પૂરતો આનંદ આવે છે, પણ વળી પાછું જ્યારે સુખ બદલાય છે અથવા તો નથી આવતું ત્યારે માણસ પાછો લબડાઈ નમા થઈ જાય છે. પરદેશની અંદર એક ભાઈએ લગ્ન કર્યા. આ કંઈ બહુ મોટી વાત નથી, મોટા ભાગના પરવારેલા બેઠા છે. 2 જણા ઉપર ગયા, લગ્ન કર્યા એટલે ફ્લાઇટમાં ઉપર ગયા, 10,000 ફીટ ફ્લાઇટ ઉપર ગયા, અને પેરેશૂટ પહેરીને બંને જણા નીચે પડ્યા. પેરેશૂટ ખુલી ગયું, સામે રિંગ પહેરાઈ, ક્રિશ્ચન વેડિંગ. એટલે આ પ્રસંગ જ્યારે વાંચ્યો ને ત્યારે મને પહેલો મનમાં પ્રશ્ન થતો કે સારું થવાય બંને જણા ક્રિશ્ચન હતા, બાકી હિન્દુઓ તો બામણને ભેગો પાડવો પડે નીચે, અને બામણનું પેરેશૂટ ન ખુલ્યું તો, અને હવામાં અગ્નિ પ્રગટાવવાની કેમ નહીં, ફેરા ફરવાના કેમ ના? શક્ય લાગે છે? માણસ ચેન્જ મેળવવા માટે કેટલા પ્રયત્નો કરે છે, સુખ મેળવવા માટે કેટલા વલખા મારે છે. આજે આ તમારું અમરેલી શહેર છે, એની અંદર હજારો વ્યક્તિઓ રોજ રોડ ઉપરથી અવર જવર કરતા હશે, સવારથી ભાગદોડ કરતા હશે. અપેક્ષા શું છે? વધારે પૈસા કમાઈ લઉં અને સુખી થઈ જાઉં. આપણા બધાની મોટી ભ્રામક વ્યાખ્યા શું છે? વધારે ભૌતિક સંપત્તિઓ વધે અને હું સુખી થઈ જાઉં. તો એ તો વાસ્તવિકતા નથી. નેપોલિયન બોનાપાર્ટ બુદ્ધિશાળી સાહસિક વ્યક્તિ હતો, અને ઓસ્ટ્રિયા દેશ જીતવા માટે જતો હતો, અને ઓસ્ટ્રિયા દેશ તરફ જતી વખતે એને આલ્પ્સની પર્વતમાળા આવે, હજારો કિલોમીટર કન્ટિન્યુઅસ પર્વતમાળા છે. હવે એને ક્રોસ કરીને ઓસ્ટ્રિયા દેશ જીતવો ને એક મોટી ચેલેન્જ હતી.
પણ નેપોલિયન બોનાપાર્ટ એટલો સાહસિક અને કૃતનિશ્ચયી વ્યક્તિ, એણે એવું કીધું કે મારા રસ્તામાં જો આલ્પ્સ આવશે ને તો આલ્પ્સ ખસી જશે, પણ હું ગમે તેમ કરીને આ ઓસ્ટ્રિયા દેશ જીતીને જ રહીશ. અને એના સાહસને ધન્યવાદ આપવા જોઈએ કે ઓસ્ટ્રિયા દેશ એના સૈન્ય સાથે આલ્પ્સની પર્વતમાળા ક્રોસ કરીને પહોંચ્યો અને દેશ જીત્યો છે. આ એના ઇતિહાસની અંદર પ્રસંગ નોંધાયેલો છે. પણ એ જ નેપોલિયન બોનાપાર્ટ જે સુખની છોડોમાં ઉછળતો તો, ભૌતિક સંપત્તિઓની રેલમછેલ એના ઘરમાં હતી, એ વ્યક્તિ એવું બોલ્યા છે કે મેં મારા જીવનમાં સુખના 6 દિવસો પણ જોયા નથી. તો એનો મતલબ શું થયો કે આપણે એવું માનીએ છીએ કે ધન સંપત્તિ સુખ સાહેબી વધી ગઈ એટલે માણસ સુખી થઈ ગયો. તે ભ્રામક વ્યાખ્યા છે. તો સુખ જીવનની અંદર પરમેનન્ટ જોઈએ છે, પણ એ પરમેનન્ટ મળતું નથી. અમેરિકામાં એક દવા શોધાઈ છે, એ દવાનું નામ છે એક્સ્ટસી. $16 એક દવા આવે, સ્ટીરોઇડ વાળી દવા છે. કોઈ માણસ ગળે ને એટલે એને કોઈ અંદરથી ગલગલિયા કરતું હોય ને એવું થાય, અને માણસ હસ જ કરે. પણ જ્યારે ગોળીનો પાવર પતે પછી શું થાય? હતો એવો ને એવો છે. તો જીવનની અંદર સુખ જોઈએ છે, પણ સુખ મળતું નથી. અને દુઃખ નથી જોઈતું, તેમ છતાં પણ આવે છે. આજે અહીંયા બેઠેલા કોઈ એવું કહી શકે કે જીવનમાં ક્યારેય કોઈ પ્રશ્ન જ નહીં આવ્યા હોય? દરેક વ્યક્તિના જીવનમાં પ્રશ્ન આવે છે. અમે થોડા વર્ષો પહેલાં રાજકોટની અંદર નવા મુકાયા ને, તો ત્યાં 2006નું વર્ષ હતું, અને મંદિરના પાછળના એરિયાની અંદર એક નાનકડો બાળક રહે, જય એનું નામ. અત્યારે તો મોટો થઈ ગયો છે અને બોલવામાં બહુ ચબરાક. તો સંધ્યા આરતી ચાલતી હતી ને, તો મારી બાજુમાં એને ઊભો રહ્યો. એટલે મેં એને કીધું, જય દંડવટ કર. તો એક દંડવટ કરીને પછી આમ મોઢું ચડાઈને ઊભો રહી ગયો. એટલે મેં કીધું, કેમ પાછું મોઢું ચડાઈને ઊભો રહી ગયો? એ કે જુઓ ને, મારી મમ્મીને કેટલી વાર ના પાડીશ તો આ નાડાવાળી ચડ્ડી જ પહેરાવે છે કે. પણ મેં કીધું, એમાં શું વાંધો છે તને? પેલું ઇલાસ્ટિકવાળી ચડ્ડી હોય, નાડું આમ સોનું લબડતું હોય ને, એવી ચડ્ડી એણે પહેરેલી હતી. મને કે પણ આ કેવું ખરાબ લાગે છે. મેં કીધું, અંદર નાખી દેવાનું. તો પાછો માની ગયો, એટલે એણે અંદર નાખી દીધું. તો પાછો દંડવટ કરવા માંડ્યો. અષ્ટક પૂરા થયા એટલે મેં કીધું, તું નીચે આવ, તને ચોકલેટ આપું. એટલે હું સંતો સાથે પગે લાગવાનું બધું પતી ગયું અને પછી નીચે પહોંચ્યા. ઓફિસની અંદર એક હરિભક્ત આવીને ઊભા હતા, એની સાથે વાતચીત કરતા. તે દરમિયાન એ આવ્યો અને ઓફિસમાં પાછળ સોફા હતા ને, એની પર બેસી ગયો મોઢું ચડાઈને. એટલે મેં કીધું, પાછું શું થયું? એ કે જો નાડું પાછું બહાર આવી ગયું. કે એ કે મજા જ નથી આવતી, આ કેવું લાગે છે. મેં કીધું, એમાં શું વાંધો છે? એ કે શેરીમાં જવું તો ફ્રેન્ડ્સ ખેંચે, આંટીઓ ખેંચે, ક્લાસરૂમમાં જવું તો ટીચર ખેંચે, ઘરમાં જવું તો મમ્મી ખેંચે. એ કે ખેંચે તો આમ લાંબુ થાય છે. કે પ્રસંગ બહુ સામાન્ય છે, પણ એનો હાર્દ બહુ અગત્યનો છે. કે એક નાડાવાળી ચડ્ડી જો કેજીમાં ભણતા છોકરાને ડિસ્ટર્બ કરતી હોય, તો તમારા મારા લેવલના પ્રશ્નો આપણને ડિસ્ટર્બ કરે જ છે. અહીંયા જ તમારા અમરેલીનો છોકરો અમારા રાજકોટની અંદર વર્ષો પહેલાં ભણવા માટે આવ્યો હતો, અને રવિ સભા પછી સંતોને મળ્યો તો મને કે સ્વામી MBA થઈ ગયો છું, અને MBA થયા પછી નોકરી નથી મળતી. મને કે હું કડિયા કામ કરવા લાગી જાઉં. મેં કીધું, તે ડબલ ડિગ્રી લીધી છે, માસ્ટર ડિગ્રી કરી છે, થોડીક ધીરજ રાખ, મળી જશે. મને કે સ્વામી અહીંયા આગળ મધરને લઈને ભણવા માટે આવ્યો તો, ફાધર અહીંયા આગળ રહે છે અમરેલીમાં, સામાન્ય દુકાન ચલાવે છે, અને મધર સાથે ત્યાં આગળ રહું છું. પપ્પા અહીંયા આગળ બધું ઘરનું કામ જાતે કરવાનું, રસોઈ જાતે બનાવે છે. મધર મારી સાથે ત્યાં આગળ રહે છે, ઘરના ભાડાના ખર્ચા કાઢવાના, મંદિરે આવવું હોય, ક્યાંક બહાર જવો તો પેટ્રોલના ખર્ચા. એ પોસાતું નથી. સામાન્ય નોકરીઓ તો ઘણી બધી મળે, પણ સારી રીતે જીવન વ્યતીત કરી શકાય એવી નોકરી પણ મળતી નથી. તો મને એમ લાગે છે કે હું કડિયા કામ કરવા માટે લાગી જાઉં તો રોજના 700 રૂપિયા લેખે હું મહિનાના 20-21 હજાર તો કમાઈ શકીશ. તો જીવનની અંદર પ્રશ્નો આવે છે, નથી આવતા એવું નહીં. કોઈ એવું માણસ કહી ના શકે. કેટલાકને આર્થિક પ્રશ્નો હોય, કેટલાકને શારીરિક પ્રશ્નો હોય, કેટલાકને વ્યવહારિક પ્રશ્નો હોય, પણ એ બધા પ્રશ્નોની અંદર માણસ દુઃખી થઈ જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે. પછી માણસ શું કરે? ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે વચનામૃતની અંદર કે માણસને જ્યારે ઉપાય નથી મળતા ત્યારે ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશનમાં આવે, તેના સિમ્ટમ્સ શું હોય?
ભગવાન સ્વામિનારાયણે 200-250 વર્ષ પહેલા વચનામૃતની અંદર એક સાયકિયાટ્રિસ્ટ ડોક્ટરના મનમાં વિચારો આવે ને એવા ભગવાન સ્વામિનારાયણ સિમ્ટમ્સ મૂક્યા છે. મહારાજ કે મૂંઝાય તો શું કરે? ખા ખા કરે. બહુ એવું હોય તો રડ્યા કરે. મહારાજ કે મૂંઝાય તો શું કરે? ઉપવાસ કર્યા કરે, ખાંગો ખાય જ નહીં. મહારાજ કે મૂંઝાઈને બેસી રહે. મહારાજ કે બહુ મૂંઝાય તો ઘણી વાર છેલ્લી વાર મરે પણ ખરો. આ સ્ટ્રેસના લક્ષણ છે. આજે ભારત માટે આપણે ગર્વ સાથે એવું કહીએ છીએ કે ભારત સૌથી વધારે યુવા ધન ધરાવતો દેશ છે, પરંતુ આજે એટલી જ આપણા માટે કર્મની કઠણાઈ છે કે ભારતની અંદર જ કેટલા બધા સ્ટ્રેસના, હતાશા, નિરાશાના પ્રશ્નો છે. યુવા ધન ધરાવતા દેશની અંદર જ પ્રશ્નો જીવનની અંદર આવે ત્યારે માણસ દુઃખી થઈ જાય છે. ઘણીવાર પલાયનવાદ શોધે છે કે છોડી દો, જતા રહો, અહીંથી આપણે ભાગી જઈએ. પણ એનાથી કોઈ સમાધાન નહીં મળે. ક્યારે પ્રશ્નને તમે નિગ્લેક્ટ કર્યા કરતાં પ્રશ્નનો સામનો કરતા શીખી જાઓ. પ્રશ્નની ઉપેક્ષા ના કરો. તમે ક્યારે એવું નહીં કહી શકો કે આ અત્યારે ઠંડી બહુ પડે છે તો ઠંડી ઓછી થઈ જાય. યુ કેન નોટ ચેન્જ ધ એટમોસ્ફિયર, યુ હેવ ટુ એડજસ્ટ. તમે ક્યારે વાતાવરણ નહીં બદલી શકો. તમે એમ કહો કે બહુ ઠંડી પડે છે, ઠંડી બંધ થઈ જાય, તમે સ્વેટર પહેર લો 2. બહુ ઠંડી લાગતી હોય ટોપી પહેર લો, હીટરમાં જતા રહો. કદાચ તમને બહુ એવું લાગતું હોય કે બહુ ગરમી પડે છે આ કાઠિયાવાડની અંદર, તમારા અમરેલીમાં તો ઘણી બધી ગરમી પડતી હોય, 45 ડિગ્રી 46 ડિગ્રી ગરમી હોય છે, હાઈએસ્ટ ગરમી અહીંયા આગળ હોય છે. તો ફરિયાદ કર્યા કરશો કે બહુ ગરમી પડ્યા કરે છે. તમે એસીમાં જતા રહો, પંખા નીચે જતા રહો, ઝાડ નીચે ઊભા રહેજો, ઠંડકનો અનુભવ થઈ જશે. વરસાદ પડે ત્યારે આપણે એવું કહીએ બહુ વરસાદ પડે, રેનકોટ પહેર લો, છત્રી લઈ લો. તમે ક્યારેય વાતાવરણ, વ્યક્તિને બદલી નહીં શકો, પરિસ્થિતિને બદલી નહીં શકો. જાતને કેળવતા શીખી જવું પડશે. ભગતજી મહારાજ ઉપર બધા 12 મણના ચૂનાના કોથળા લોકો નાખતા હતા, વિરોધ કરતા હતા, વિમુખ કર્યા. ભગતજી મહારાજનું કૂતરાની પેટે હળદૂત થાય, અપમાન થાય, આવી પરિસ્થિતિ હતી. પણ એ ભગતજી મહારાજ હંમેશા બોલતા કે ગુણાતીત સ્વામી મારું એવું બખ્તર ઘડ્યું છે ને કે ટોચો જ લાગવા દીધો નથી. પરિસ્થિતિને રડ્યા નથી ક્યારેય. પરિસ્થિતિમાંથી સમાધાન કાઢી નાખ્યું, પોતાનું જ બખ્તર એવું ઘડી નાખ્યું કે પ્રત્યેક સંજોગોની અંદર એ માણસ આનંદ લઈ શકે. તો જીવનની અંદર દુઃખ આવશે, એ વાસ્તવિકતા છે. પણ એ દુઃખમાંથી પાછા નહીં પડવાનું ક્યારેય. એ દુઃખમાંથી સમાધાન શોધતા શીખી જઈએ. બહુ જ મોટું સબળ પરિબળ કોઈ હોય ને, હંમેશા મેનેજમેન્ટ અત્યારના જમાનાની અંદર એવું કહે છે કે જીવનમાં કોઈ પણ પ્રસંગ બને છે ને એના 10% હોય છે, અને માણસ કેવી રીતે રિએક્ટ કરે છે ને એના 90% છે. એક્ઝામ્પલ તરીકે તમે સભામાં આવતા હોય અને તમારા રસ્તાની અંદર બાઇક સ્લીપ ખાઈ જાય અને તમને સામાન્ય છોલાઈ જાય, તો તમે એકવાર પ્રસંગ બન્યો, બરાબર છે, છોલાઈ ગયું છે, વાસ્તવિકતા છે, તમે પડ્યા એ વાસ્તવિકતા છે, સામાન્ય મૂળ માર વાગ્યો હશે પણ વાસ્તવિકતા છે. એક વખત પ્રસંગ બન્યો, એક વખત દુઃખી થયા, પણ પછી 50 વખત દિવસમાં યાદ કરીને આપણે વધારે દુઃખી થઈએ. પ્રસંગ 10% છે, પણ એને તમે રિએક્ટ કરીને વારંવાર દુઃખી થયા કરો છો ને એને 90% બની જાય છે. હંમેશા પોઝિટિવિટી જીવનમાં જેટલી હશે ને એ માણસ પ્રશ્નની અંદરથી બહાર નીકળી શકે છે. આજના જમાના અંદર લોકો આપણને આ શીખવાડે છે, અરે અત્યારના મેનેજમેન્ટના મોટિવેશનલ સ્પીકરો બધા આપણને જાતના બધા પ્રસંગો કહીને શીખવાડે કે તમે આવી રીતે પોઝિટિવ વિચાર કરો. આપણા ધર્મશાસ્ત્રો, આપણા ભગવાનના, આપણા અવતારોના ચરિત્રો, આપણા ગુરુઓના ચરિત્રો તો વર્ષો પહેલા એ લોકો વર્તી ગયા છે. યોગીજી મહારાજ ઘોડાગાડીમાંથી પડ્યા અને બધો માલ સામાન પણ એમની ઉપર પડ્યો. મોટા સ્વામી પડ્યા, નિર્ગુણ સ્વામી પડ્યા, બધા જ પડ્યા હતા, વાગ્યું હતું. અને મોટા સ્વામી તો ગુસ્સે ભરાઈ ગયા, ઘોડાગાડીવાળાને થપ્પડ મારી દીધી કે ચલાવતા ના આવડતું હોય તો શું લઈને નીકળી પડ્યો છે. અને આવી પરિસ્થિતિમાં બધાનું જો રિએક્શન, મોટા સ્વામી ગુસ્સે થઈને થપ્પડ મારી, નિર્ગુણ સ્વામી ગુસ્સે ભરાઈ ગયા હતા. પણ આવા સંજોગોમાં યોગીજી મહારાજ હસતા હતા. રિએક્શન શું આપ્યું એમણે? ખડખડાટ હસતા હસતા એવું બોલ્યા, પરચો થયો, પરચો. તો નિર્ગુણ સ્વામી કે શું ધૂળ પરચો થયો? આપણે બધા પડ્યા ને વાગ્યું એ?
તો કે સ્વામી બધા પડ્યા ખરા પણ કોઈના પ્રાણ નથી ગયા ને આ મોટા મોટો પરચો. આનાથી મોટી પોઝિટિવિટી કઈ હોઈ શકે? સંત એકનાથ ગોદાવરીમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યા અને પેલો યવન મુસલમાન એમની પર થૂક્યો. એકવાર થૂક્યો, પાછા નાવા ગયા, બીજી વાર થૂક્યો, પાછા નાવા ગયા. હવે 1 2 3 4 વાર નહીં, 108 વાર થૂક્યો. અને પેલો મુસલમાન થાકી ગયો, પગમાં પડી ગયા અને પગમાં પડીને યવન કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો. હું તો તમને ડિસ્ટર્બ કરવા માટે થૂકતો હતો, પણ મારું થૂક ખૂટી ગયું, તમારી નાવાની શ્રદ્ધા ખૂટતી નથી. એ વખતે એકનાથ શું બોલ્યા કે તે કોઈ ભૂલ નથી કરી, તે તો મારી ઉપર ઉપકાર કર્યો છે. રોજ તો એકવાર ગોદાવરીમાં નાવા મળતું હતું, આજે તારી કૃપાથી એક દિવસમાં 108 વાર નાવા મળી ગયું. હવે આવા વ્યક્તિને કોણ દુઃખી કરી શકે? પોઝિટિવિટી જીવનની અંદર બહુ જ જરૂરી છે. નહીતર ઘણીવાર આપણે શું કરીએ છીએ, પ્રસંગને યાદ કરીને આખો દિવસ ડિસ્ટર્બ રહ્યા કરીએ, દુઃખી રહ્યા કરીએ કે મારા જીવનની અંદર આવું બની ગયું, હું શું કરીશ, કેમ આવું થયું. તો હંમેશા પરિસ્થિતિઓ બદલાયા કરશે, પણ માણસની પ્રજ્ઞા સ્થિર કરવા માટે થઈને, સ્થિરતા જીવનની અંદર કેળવવા માટે થઈને પોઝિટિવિટી આ ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજને કેટલાક વિરોધી માણસોએ પ્રમુખ સ્વામી મહારાજના જાહેરની અંદર પૂતળા સળગાયા, બહુ જ ભારે અપમાન કર્યું હતું. પણ એવા સંજોગોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર બિરાજમાન હોય અને પ્રમુખ સ્વામી મહારાજને ન્યૂઝપેપરના કટિંગ બતાવ્યા કે સ્વામી હવે તો હદ થાય છે, વિરોધી લોકો આટલો વિરોધ કરે છે, હવે તમે કંઈક ઐશ્વર્ય વાપરો. આવા સંજોગોમાં બધા સંતો ઉદાસ હતા, દુઃખી હતા, કેટલાકની આંખમાં આંસુ હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા એવું બોલ્યા, સંતો હું ભાગ્યશાળી છું, ભાગ્યશાળી. સંતો કે શું ભાગ્યશાળી? બાપા કે જે મરી જાય એને પોતાની ઠાઠડી જોવા નથી મળતી, મને મારી જીવતા જીવ ઠાઠડી જોવા મળી, મારા કરતાં બીજો કોણ ભાગ્યશાળી હોઈ શકે? એમને બધી બાબતની અંદર સવળું પડતું હતું. પોઝિટિવિટી એમના જીવનની અંદર જબરજસ્ત અંગ હતું. તો જીવનની અંદર પરિસ્થિતિ બદલાય, પણ પોઝિટિવિટી જેટલી હશે ને એટલો હંમેશા આનંદ થાય. હવે તમે લગ્નની ચોરીમાં ફેરા ફરતા હોય અને 3 ફેરા ફરી લો અને 4થો ફેરો બાકી હોય ને એ વખતે ભૂકંપનો આંચકો આવે તો ભાગ્યે કે ના ભાગ્યે? ભાગવું જ પડે. હવે માંડ કેટલાકને 35 વર્ષે મેળ પડ્યો હોય અને પછી એને આવી રીતે ભૂકંપનો આંચકો આવે તો ભગવાન પર બ્લેમ જ કરે, ભગવાન 5 મિનિટ જાળવી ગયા હોત તો, આ 4થો ફેરો ફરી લીધો હોત ને પૂરું થઈ ગયા પછી ભૂકંપનો આંચકો લાયા હોત તો. આપણે છે ને પરિસ્થિતિનો વાંક, વ્યક્તિનો વાંક, ક્યારેક ભગવાનનો વાંક કાઢીએ છીએ, પણ દરેક પરિસ્થિતિમાં આપણું હિત છુપાયેલું હોય છે, એ આપણને દેખાતું નથી. એ પોઝિટિવિટી હોય ને તો જીવનની અંદર દેખાય, બાકી ન દેખાઈ શકે. તો હંમેશા પરિસ્થિતિઓ બદલાશે, પણ એની અંદર પ્રજ્ઞાને સ્થિર રાખવા માટે થઈને, મનને સ્વસ્થ રાખવા માટે થઈને અતિ મહત્વનું પરિબળ આ છે. આજે આ સત્સંગની અંદર બોલાયા છે ને, ઘણીવાર આપણને એવું લાગે છે કે આજે શાકોત્સવ છે એટલે આપણને આમંત્રણ મળ્યું હતું ને આવ્યા છીએ. સારી વાત છે, અભિનંદનને પાત્ર છો, આ બધા જ આવ્યા છો. પણ આપણને દર રવિવારે આવું ટોનિક મળે છે. આજે શરીરને સ્વસ્થ રાખવા માટે થઈને કેટલાક જોજો શું પરિસ્થિતિ કરે, શું પ્રવૃત્તિ કરે છે. આ શિયાળાની સિઝનમાં પેલા પાકના લાડુ ખાય છે, ચ્યવનપ્રાશ ખાય, ટોનિક લે બધા જાત જાતના, આખું વર્ષ કંઈ બીમારી ના આવે એના માટે. અરે તમારો મોબાઈલ હોય ને, મોબાઈલ એને ચાર્જ કરવા માટે દિવસમાં 2 વખત ચાર્જિંગના પ્લગની અંદર ભરાવીએ છીએ. તો આપણા મનુષ્ય શરીરને ચાર્જ કરવા માટે, આપણી પ્રજ્ઞાને સ્થિર કરવા માટે આપણે ઘણું કશું નથી કરતા. અરે તમે બિલ્ડિંગને જોઈ શકો છો, પાયાને જોઈ શકતા નથી. ઘણીવાર પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, તારાને કદાચ નરી આંખે મશીનરી દ્વારા જોઈ શકાય, પણ એ ગ્રહ, નક્ષત્ર, તારાને ઉપર રાખનાર ગુરુત્વાકર્ષણને જોઈ શકતા નથી આપણે. તો ઘણીવાર આપણે છે ને શરીરને જોઈએ, શરીરના માટે કેટલા પ્રયત્ન કરીએ છીએ. અમારા રાજકોટમાં, આખા ગુજરાતમાં એકમાત્ર શહેર એવું છે કે જેની અંદર વોકિંગ અને જોગિંગ માટે રેસકોર્સ રિંગ રોડનો એક તરફનો રોડ સવારે 8 વાગ્યા સુધી બંધ રાખવામાં આવે છે. 12 મહિના. હા, લોકો વોકિંગ ને જોગિંગ ત્યાં આગળ કરી શકે એના માટે. કેટલા હેલ્થ કોન્શિયસ હશે. પણ સંતો ઘણીવાર મજાકમાં છે કે રાત્રે જે રેસકોર્સ ઉપર ખાઈને ચરબી વધારી હોય ને ત્યાં જ હવાર ઉતારે, ત્યાંનું ત્યાં જ પાછું કરવાનું. પણ જોજો આ વાસ્તવિકતા છે. માણસ શરીર માટે કેટલા પ્રયત્નો કરે છે. જીમમાં જાય, કસરતો કરે, યોગા કરે, આસનો કરે,
જરૂરી છે કરવાનું, પણ મન દુરસ્તી માટે કેટલા પ્રયત્નો કરીએ છીએ? મન સ્વસ્થ નહીં હોય તો શા કામનું? તમારી ગમે તેટલી કામ કરવાની એફિશિયન્સી હશે ને, પણ જો મન સ્વસ્થ નહીં હોય તો તમે તમારી એફિશિયન્સી મુજબ કામ નહીં જ કરી શકો. સૌથી વધારે નજીકનું પરિબળ એ મન છે, અને મનને સ્વસ્થ રાખવા માટે બહુ જ જરૂરી માણસના જીવનની અંદર સમય આપવો એ જરૂરી છે. 1970ના વર્ષની અંદર યોગીજી મહારાજ આફ્રિકાની અંદર ગયા અને એક ભાઈના ઘરની અંદર રોકાયા હતા. 25-30 રૂમનું આખો બંગલો. અને યોગી બાપાને કે સ્વામી મારા બધા ઘરની આખા ઘરની અંદર રૂમે રૂમે પગલાં કરો ને. અને યોગી બાપાએ બધે પગલાં કર્યા. અને યોગી બાપા પગલાં કરીને પછી નીચે આવ્યા. નીચે બેઝમેન્ટમાં લઈ ગયા, ભોયરામાં. અને ત્યાં એક પાંજરાની અંદર 16 વર્ષનો એક નાનકડો કિશોર બાંધેલો હતો. એટલે યોગી બાપા તો દયાળુ સંત. યોગી બાપાએ પૂછ્યું, ગુરુ આ કોણ છે? તો પેલા ભાઈ કે સ્વામી મારો આ એકનો એક દીકરો છે. યોગી બાપા કે દીકરાને આવી રીતે રખાય? પેલા ભાઈ કે સ્વામી એ અસ્થિર મગજનો છે, પાગલ છે, અને ડૉક્ટર એવું કહે છે કે એને જો તમારે તમારી નજર સામે રાખવો હોય ને તો ઘરમાં આ સુવિધા ઊભી કરો, નહીતર પાગલખાનામાં રાખો. અમને ખબર છે કે અમારો દીકરો છે, પણ એને ખબર નથી કે અમે એના મા બાપ છીએ. એટલા માટે એને આવી રીતે પાંજરાની અંદર રાખવો પડે છે. બહાર કાઢો તો અમને મારે છે, નખુરિયા ભરે છે, ગળે બાજી પડે છે. એટલે એને પાંજરામાં પૂરી રાખવો પડે. યોગી બાપા દયાળુ સંતેલી યોગી બાપા એના મસ્તક પર હાથ મૂક્યો, અને હાથ મૂકીને યોગી બાપાએ આશીર્વાદ આપ્યા. અને પછી યોગી બાપા જતા જતા એટલું બોલ્યા, યોગી બાપા કે લાખોની સંપત્તિ હોય પણ મન સ્વસ્થ ના હોય તો પૈસા શા કામના? અને આ વાસ્તવિકતા છે. જોજો, ગમે તેટલી ધન સંપત્તિ તમે ભેગી કરો, પણ તમે તમારા જીવનની અંદર તમારા વ્યક્તિગત સંબંધોની અંદર સફળ ના જાઓ તો એ ધન સંપત્તિ શા કામની? તમે સારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બની જાઓ એટલે તમે સફળ પતિ બની જાઓ છો એવું નથી. તમે સારામાં સારા ડૉક્ટર બની ગયા એટલે તમે સફળ પુત્ર બની ગયા એવું પણ નથી. તમે એન્જિનિયર બની ગયા એટલે તમે સફળ પિતા બની ગયા એવું પણ નથી. બંને ફેક્ટર જ જુદા છે, પણ એની અંદર સૌથી મહત્વનું અંગ આવશે તમારું મનની પ્રજ્ઞા કેટલી સ્થિર છે. એના આધારે તમે તમારા સંબંધો ટકાવી શકશો, એને આગળ વધારી શકશો. તો જીવનની અંદર મનની દુરસ્તી માટેના પ્રયત્નો, કવાયત એ આપણા સત્સંગની અંદર શીખવાડવામાં આવે છે. આજે સત્સંગ સભા શું છે? એ જીવનની અંદર સ્ટેબિલિટી આપશે. 2 સારા શબ્દો એ જીવનની અંદર ક્યાં ઉન્નતિને પહોંચાડી દે, ઉન્નતિના માર્ગે પહોંચાડી દે. સામાન્ય લાગે છે, શબ્દની કેટલી જબરજસ્ત તાકાત છે. આપણે બોલીએ છીએ ને, શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોના હાથ ન પાઉં, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. શબ્દે માર્યા મરી ગયા અને શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા તેના સરિયા કાજ. શબ્દમાં તાકાત છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, શબ્દ જેવું કોઈ બળવાન નથી. પ્રમુખ સ્વામી મજાકમાં કહેતા, સ્વામી કે અમેરિકામાં કોઈ ગાળ આપી હોય ને, અહીંયા બેઠો બેઠો ઊંચો નીચો થાય. હવે તમે તો સાંભળી નથી, કોકે કર્ણો કણ કીધું કે આ વ્યક્તિ તમારા માટે આવું બોલ્યો હતો. પણ આટલા હજારો માઇલ જો તમને અસર થતી હોય તો સારા શબ્દોની અસર ના થાય? ટોનિક છે આ. જીવનની અંદર આગળ વધારવા માટેનું બહુ જ મોટું ફાયદાકારક વસ્તુ છે. તો એના માટે આપણે આ સત્સંગની અંદર આવીએ છીએ. આજે આપણને ભગવાન અને સંતના ચરિત્રો કેટલી જીવનની અંદર સ્ટેબિલિટી રાખતા શીખવાડે છે. રામચંદ્ર ભગવાનનો શું વાંકો? તો લાવો ચલો, આખી રામાયણનો અમે સંતોએ અભ્યાસ કર્યો છે, અમે ભણ્યા છે સારંગપુરની અંદર. રામાયણની અંદર એવો ઉલ્લેખ આવે છે કે રામચંદ્ર ભગવાન માટે કૈકેયીને જેટલો સ્નેહ હતો ને એટલો સ્નેહ તો કૌશલ્યાને પણ નહોતો. હવે કૈકેયી માનીતી રાણી હતી, અને એકવાર રાજા સાથે મૃગયા કરવા માટે જંગલની અંદર નીકળ્યા હશે, અને કેટલાક રાક્ષસોએ દશરથ રાજા પર હુમલો કર્યો, અને એવા સંજોગોની અંદર કૈકેયી ભેગા હતા તો પેલા રથનું પૈડું નીકળી જતું હતું, ખીલી નીકળી ગઈ હતી. તો ત્યાં પોતાની આંગળી ભરાઈ રાખી અને દશરથ રાજાને કીધું કે તમે જવા દો, જવા દો. અને રથ જવા દીધો, અને એ રથ નીકળી ગયો રાક્ષસોના એરિયામાંથી બહાર. અને એ વખતે ત્યાં આગળ કૈકેયી ઉપર પ્રસન્ન થઈને દશરથ રાજા કહે છે કે તાર જે જોઈએ વરદાન માંગી લે. તો કે ના, મારે વરદાન નથી જોઈતું, પેન્ડિંગ રાખો, કારણ કે તમે આટલું બધું
આટલી સુખ સાહેબી અયોધ્યાની અંદર છે, તમે મારા પતિ છો, તમે મને સૌથી વધારે પ્રેમ કરો છો, આનાથી બીજું કશું જોઈતું નથી, બસ ભવિષ્યમાં જોઈશે ત્યારે માગીશ. કૈકેયીને એકવાર દશરથ રાજાએ મણીનો મેલ ગિફ્ટ કર્યો હતો, આખો ઓરિજિનલ મણીનો મેલ ગિફ્ટ, રમકડાની વાત નથી કરતો. અને ચાવી લીધી કૈકેયીએ અને લઈને સીધા રામચંદ્ર ભગવાનના હાથમાં આપી દીધી કે તમે વાપરો, મારે નથી જોઈતું. કેટલો સ્નેહ હશે તો શક્ય બને. પોતાના સગા દીકરા ભરતને નહોતું આપ્યું. અને રાજ્યાભિષેકમાં આખા અયોધ્યામાં આનંદનું વાતાવરણ હતું. અને કૈકેયીએ જાતે જ આખા અયોધ્યાની સજાવટ માટે મહેનત કરી હતી. પણ રાજ્યાભિષેકને આગલા દિવસે મંથરા આવી અને કૈકેયીની દાસી હતી, અને દાસીએ કીધું કે તને ખબર છે તું શું કરવા જઈ રહી છે? તો કે શું? એ કે રામ જો ગાદી પર બેસે તો તારી દાસી જેવી હાલત થઈ જશે, કારણ કે રાજમાતા કૌશલ્યા બનશે અને તારા દીકરા ભરતની પણ કોઈ કિંમત નહીં રહે. માટે તું વરદાન માગી લે કે મારો દીકરો ભરત ગાદીએ બેસે ને રામ વનમાં જાય. કૈકેયીને યાદ નહોતું કે અમે વરદાન પેન્ડિંગ રાખ્યું છે. મંથરાએ યાદ કરાવ્યું. એ કે અત્યારે શેનું વરદાન, ક્યાંથી લાવવાનું? એ કે યાદ કર, તે દશરથ રાજાની રક્ષા કરી હતી ને, એ વખતે વરદાન પેન્ડિંગ રાખ્યું તું, અત્યારે માગી લે. દશરથની જીવનની કોઈ મોટા મોટી ભૂલ હોય તો આ પેન્ડિંગ રાખ્યું એટલે સમજી જજો, દશરથ હો તો પેન્ડિંગ નહીં રાખવાનું કશું. જે વખતે પતતું હોય ને વખતે પતાવી જ દેવાનું. દશરથ રાજાએ પેન્ડિંગ રાખ્યું, એમાં મર્યા અને રાણી કોપ ભુવનમાં પ્રવેશ્યા. અને રાણીએ કીધું, દાસી કહેવા આવી કે રાણી કોપ ભુવનમાં પ્રવેશ્યા છે, તમને બોલાવે છે. હવે રાણીઓને છે ને રાણીવાસની અંદર સ્પેશિયલ ગુસ્સો કરવાની રૂમ હતી. હવે તમારે તો 2 BHK માં કયો કોપ ભુવન ગણવાનો? લિવિંગ રૂમ એક કોપ ભુવન, બેડરૂમ એક કોપ ભુવન, કિચન એક કોપ ભુવન. ઘરે આવો ને બ્લાસ્ટ થાય ને પછી જ ખબર પડે કે આ કોપ ભુવનમાં પ્રવેશ્યા છે. આ તો પહેલેથી માનસિક તૈયારી સાથે આવ્યા કે કોપ ભુવનમાં એન્ટર થયા છે ને કંઈક ડિમાન્ડ હશે. એટલે બહુ જ પ્રલોભનો આપ્યા. કીધું તારે જે જોઈએ માગી લે. તારે શું જોઈએ છે? એ કે મને વરદાન આપો. શું? તો કે રામ ગાદી પર બેસે, ભરત ગાદી પર બેસે રામ વનમાં જાય. અને રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. આપણા જેવા નહોતા અભિબોલા ને અભિભોગ, પણ એ તો રઘુકુલના હતા. એટલે તમે કીધું છે કે આ તમારા કુળની રીત છે, એટલે તમારે વરદાન આપવું જ પડશે, પેન્ડિંગ છે. અને કીધું કે ભાઈ તારે કદાચ આશીર્વાદ જોઈતા હોય, તારે કદાચ ભરતને ગાદીએ બેસાડો તો ભરતને ગાદી પર બેસાડે, પણ રામને શું કરવા વનમાં મોકલે છે? એ કે રામ વનમાં નહીં જાય ને ત્યાં સુધી ભરત ગાદી પર નહીં બેસે, તમે મોકલો જ. અને ન છૂટકે દશરથને વરદાન આપવું પડ્યું અને તથાસ્તુ કીધું. અને પછી બીજે દિવસે આખી કરવટ બદલી ગઈ. જો પરિસ્થિતિ આખી બદલાય છે, તમારે સુખ સાહેબી ભોગવવાની છે, સમય આવ્યો છે શાસન કરવાનો, અને બીજે દિવસે તમારે વન ભટકવાનું છે. અહીંયા સુવર્ણના પલંગમાં પથારીમાં સુવાનું છે, ત્યાં તૃણની ઝૂંપડીમાં ઘાસની અંદર સુવાનું છે. અહીંયા આગળ 56 ભોગ જમવાના છે અને આ બાજુ ફળ ફૂલ ખાઈને રહેવાના છે. આખી પરિસ્થિતિ એક જ રાતની અંદર ચેન્જ થઈ જાય. અહીંયા બેઠેલા કોઈના જીવનની અંદર આવા પ્રસંગ નહીં બન્યા હોય. પણ રામચંદ્ર ભગવાન માટે વાલ્મીકીજીએ લખ્યું કે ન મયા લક્ષિતસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમા. જ્યારે રામચંદ્ર ભગવાનના રાજ્યાભિષેકની જાહેરાત થઈ અને એ વખતે એમના મુખારવિંદ ઉપર જેવો આનંદ હતો ને એવો જ આનંદ જ્યારે એમના વનવાસની જાહેરાત થઈ ત્યારે પણ હતો. લેશ માત્ર કોઈ ફેરફાર નહીં. તો આપણને ખબર પડે છે કે ભગવાનની પ્રજ્ઞા કેટલી સ્થિર હશે. રામચંદ્ર ભગવાન ભલે 21 લાખ વર્ષ પહેલા થઈ ગયા, પરંતુ એ રામચંદ્ર ભગવાને આપણને જીવન જીવતા શીખવાડ્યું કે જીવનમાં પરિસ્થિતિઓ બદલાશે, પણ હંમેશા પ્રજ્ઞા સ્થિર હશે ને તો તમે સ્ટેબલ રહી અને યોગ્ય નિર્ણય લઈ શકશો. 14 વર્ષ વનની અંદર ગયા, હેરાન થયા, પરેશાન થયા, બધી વાસ્તવિકતા હતી. પણ જ્યારે પરત આવ્યા રામચંદ્ર ભગવાન, ત્યારે રામાયણ વાંચજો, સૌથી પહેલા કૈકેયીને પગે લાગ્યા છે. કૌશલ્યાને પછી પગે લાગ્યા. કૌશલ્યા માતાને પગે લાગવા ગયા એ પહેલા કૈકેયીને પગે લાગ્યા. કૈકેયીએ માફી માગી કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, મેં તમને 14 વર્ષ વનની અંદર આ મંથરાની ચડવણીથી મોકલ્યા. ભગવાન કે તે કોઈ ભૂલ નથી કરી, તે તો મારી પર 8 પ્રકારના ઉપકાર કર્યા છે. અને વાલ્મીકીજીએ લખ્યું છે કે રામચંદ્ર ભગવાન બોલ્યા,
તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનો સખ્યમ ચાપી પ્લવગ નૃપતે ક્વાપી સૌમિત્ર ભક્તિ સીતા સત્યમ નિજ ભુજ બલમ વૈરીણામ વૈર ભાવો જ્ઞાતમ સર્વમ તવ ચણયોર માતરેશ પ્રસાદ. 9 પ્રકારના ઉપકાર ગણાય. પહેલું શું કીધું? તાત સ્નેહ. હું ગયો અને મારા પિતાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. મારા પિતાનો મારા માટે સ્નેહ કેટલો હતો એ મને ખબર પડી. તાત સ્નેહો ભરત મહિમા. ભરતના મહિમાની ખબર પડી કે રાજગાદી સંભાળવા મળતી હતી. મારી ચરણ પાદુકા મૂકી રાખી છે પણ એ બેઠો નથી સિંહાસન ઉપર. તો કેટલી જબર. અરે રામાયણમાં તો ઉલ્લેખ આવે છે કે રામચંદ્ર ભગવાન ત્યાં આગળ તૃણની ઝૂંપડીમાં સૂઈ જાય ને જમીન પર પથારી કરીને, તો ભરત છે ખાડો ખોદીને અયોધ્યાની અંદર સૂઈ જતા હતા. આટલી જબરજસ્ત ભક્તિ હતી. તો ભરતના મહિમાની ખબર પડી. ક્વાપી સૌમિત્ર ભક્તિ. સુમિત્રાના પુત્ર લક્ષ્મણની ભક્તિની ખબર પડી કે 14 વર્ષ મારા માટે પરણેલી સ્ત્રીનો ત્યાગ કરીને ખડે પગે મારી સેવા કરી છે. અને નિદ્રા જીત હતા પાછા. 1 સેકન્ડ માટે પણ સૂતા નથી લક્ષ્મણજી. અને સામે ત્યાં આગળ એમના ધર્મપત્નીએ સંપૂર્ણ ઊંઘ સ્વીકારી લીધી કે તમારી બધી ઊંઘ હું લઈ લઉં છું, તમે સેવાની અંદર ખડે પગે રહેજો. લક્ષ્મણના પત્ની ઉર્મિલાનો પણ ત્યાગ જબરજસ્ત હતો. ભગવાન કહે છે કે મને હનુમાનજીના પુરુષાર્થની ખબર પડી, સુગ્રીવની મિત્રતાની ખબર પડી, સીતાના પતિવ્રતાપણાની ખબર પડી. કારણ કે રાવણ પછી લંકા પર વિજય મેળવ્યા પછી સીતા માતા જ્યારે સામે મળ્યા ને ત્યારે ભગવાન પહેલું જ એમની પર બ્લેમ કરે છે. ભગવાન શું કહે છે કે મને તારા ચારિત્રમાં શંકા જાય છે. આવું વાક્ય બોલ્યા એટલે સીતા માતા કહે છે કે તમને શંકા જતી હોય તો અગ્નિ પરીક્ષા કરો. અને ચિતા તૈયાર કરી અને એમાં સીતા માતા બેઠા અને રામચંદ્ર ભગવાન અગ્નિ સંસ્કાર કરે છે. લાકડા બધા બળી ગયા પણ સીતા માતાનું એક રૂવાડું બળ્યું નહીં. ત્યારે ખબર પડી કે સીતાનું પતિવ્રતાપણું કેટલું જબરજસ્ત છે. ભગવાન આમાં ઉલ્લેખ કરે સીતા સત્યમ નિજ પૂજ બલમ. મારા બાહુબળની ખબર પડી અને વેરીઓના વેરભાવની ખબર પડી. જ્ઞાતમ સર્વમ તવ ચરણયોર માતરેશ પ્રસાદ. મને આ બધું જે કંઈ પણ જાણવા મળ્યું છે ને તારી કૃપાથી જાણવા મળ્યું છે. હવે પોઝિટિવિટીની ખાણ છે ને રામચંદ્ર ભગવાનના પ્રત્યેક ચરિત્રો છે. જોજો જીવનની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ આવે પણ એની અંદરથી આપણને કેટલી બધી આ ભગવાનના ચરિત્રોમાંથી પ્રેરણા મળે છે કે પરિસ્થિતિ તમે ન ધારી હોય ત્યારે બદલાઈ જશે. ત્યારે નાસીપાસ ના થાવ, હતાશ ના થાવ, નિરાશ ના થાવ, પ્રશ્નથી ભાગી ના જાઓ, પ્રશ્નોનો સામનો કરો અને પ્રશ્નમાંથી માર્ગ કાઢો. તો એ સુરવીરતાનું લક્ષણ છે. આજે જીવનની અંદર એજ્યુકેશન લેવલ વધે છે પણ સામે ટોલરન્સ લેવલ એટલું જ ઘટ્યું છે. ભૌતિક સુખ સુવિધાઓ વધી પણ પ્રશ્નો સામે એના કરતાં ડબલ થઈ ગયા છે. અને એની અંદર પ્રજ્ઞા સ્થિર રાખવા માટે આપણા ધર્મશાસ્ત્રો, અવતારોના ચરિત્રો એ જીવનની અંદર ખૂબ પ્રેરણા આપે છે. કૃષ્ણ ભગવાનનો શું વાંક હતો? લાવો, કૃષ્ણ ભગવાનનો જન્મ જેલની અંદર થયો છે. અહીંયા આગળ આપણે 1000-1200 જણા સભાની અંદર બેઠા છે. આમાંથી એક પણ વ્યક્તિ એવા નહીં હોય કે જેનો જન્મ જેલની અંદર થયો હોય. ભગવાને સ્વયં જેલની અંદર પોતાનો જન્મ સ્વીકાર્યો. વસુદેવ અને દેવકી માતાને બંનેને કંસે અંદર જેલની અંદર નાખ્યા હતા અને સામે 7 સંતાનો પોતાની નજર સામે મારી નાખ્યા અને 8મા પુત્ર ભગવાન જન્મ્યા અને જન્મતાની સાથે જ પોતાના સગા મા બાપને છોડીને પારકા મા બાપના ઘરે રહેવા જવાનું. હવે આ તો કેટલું અઘરું થાય. પોતાના મા બાપનું મોઢું નથી જોયું. ભગવાન રાત્રે નીકળ્યા લઈને વસુદેવજી લઈને નીકળ્યા છે અને યમુના નદીની અંદર પ્રવેશ કર્યો. યમુના નદી ગાંડી તૂર બની હતી અને એ વખતે ભગવાનના ચરણો સ્પર્શ થયો. યમુના શાંત પડી ગયા. શેષનાગજી છત્ર બનીને આવ્યા છે. ક્લાઇમેટ આખું ખરાબ હતું અને રાત્રે 12 વાગે વરસતા વરસાદની અંદર પોતાના સગા મા બાપને છોડીને પારકા મા બાપ પાસે જવાનું થયું. અને ભગવાન ગયા. નંદ બાબાની યશોદા માતાએ સવારની અંદર કૃષ્ણ ભગવાનને વધાવી લીધા. હવે નાના હતા ને ત્યારે આપણે બધા જ જાણીએ છીએ, કૃષ્ણ ચરિત્રમાં જાણ્યું છે કે ભગવાન છે ને માખણ ચોર હતા. માખણ ચોરી લેતા, મટુકીઓ ફોડે, ગામની અંદર બધાના માખણ લઈ આવે, ભાઈબંધ દોસ્તારોને ખવડાવી દે, વાંદરાઓને ખવડાવે. એટલે બધી ગોપીઓ ફરિયાદ કરવા આયા કરે આખો દિવસ કે તારો કાનો આમ કરે, તારો કાનો આમ કરે છે. એટલે ભગવાનને આ પ્રશ્ન હતો કે બધી ગોપીઓ ફરિયાદ કર્યા કરે છે. ભગવાન ભણવા માટે ગયા. એ પહેલા
ભગવાનને સાંદીપની ઋષિના આશ્રમની અંદર ભણવા માટે મોકલ્યા, ત્યાં સરખું ભણ્યા ના ભણ્યા ને પાછા આવ્યા. હવે તમારા દીકરા દીકરી વેકેશનમાં મામા માસીને ઘેર વેકેશન કરવા જાય. હવે કૃષ્ણ ભગવાનને મામા માસીને ઘેર ક્યાં વેકેશન કરવા જવાનું હતું? કારણ કે મામો કંસ ને માસી પૂતના હતી, એના ઘેર વેકેશન કરવા જવાય તો મારી જ નાખે. એટલે એ પૂરું થઈ ગયું, એ દુઃખ જીવનની અંદર. ભગવાનની લગ્નની ઉંમર થઈ, ભગવાને વિચાર કર્યો કે આરું લગ્ન કરવા છે તો કોઈકની દીકરીને જોવા માટે, તો કે આ તો ક્ષત્રિયનો દીકરો છે, ભરવાડની દીકરી ના ચાલે. ક્ષત્રિયની દીકરી જોવા જાય તો કે આ તો ભરવાડનો દીકરો, આપણો ના ચાલે. ભગવાન કે આમાં આમાં કુંવારા જઈશ. ભગવાનને ખબર પડી કે રૂકમણીજીએ ભગવાનને પત્ર લખ્યો હતો અને શ્રીમદ ભાગવતની અંદર વર્ણન, હે ત્રિભુવન સુંદર, મારું મન તમારામાં રહ્યા કરે છે અને એવું લખ્યું કે હું તો તમને જ વરી ચૂકી છું, વરુ તો તમને વરુ, પણ દમઘોષના દીકરા શિશુપાળને નહીં વરુ. રૂકમણીજી રાહ જોઈને બેઠા હતા, ભગવાન કે આમને આપણે લઈ આવીએ. અને ભગવાને સૌથી પહેલો ત્યાં આગળ રૂક્ષ્મણી વિવાહ કર્યો, ઉપાડીને લઈ આવ્યા. અને પછી ભાગવતમાં એવું વર્ણન છે કે ભગવાન 1, 2, 3, 4 જોડે નહીં, 16,108 રાણીઓ જોડે લગ્ન કર્યા છે. હવે અહીંયા બેઠેલા છે ને લગભગ બધા પત્ની વ્રતા છે, એક જ પરણ્યા છે, એકને જ. કેટલાકને એકને આખી જિંદગીની ઈચ્છા પૂરી કરીને માથાના વાળ ખરી જાય છે. હવે 16,108 ને લગ્ન કર્યા તો ભગવાન સ્વયં ભગવાન હતા, પણ બીજા બધા તો જીવ દશામાં હતા ને. તો સત્યભામાનું રાખતા હશે તો રૂકમણીને ખોટું નહીં લાગતું હોય, રૂકમણીનું રાખતા હશે તો રાધાને ખોટું નહીં લાગતું હોય. આ તો સામાન્ય માનવીય સહજ પ્રકૃતિ પ્રમાણે હું કહું છું. અને ભાગવત એવું કહે છે કે એક એક પત્ની થકી 10-10 દીકરાને એક એક દીકરો, અરે એક એક 10-10 દીકરાને એક એક દીકરી. એટલે 16,108 મલ્ટીપ્લાય 11 કરજો, 2.25 લાખનો સમથિંગ પરિવાર થાય. હવે 4 છોકરાને છાના રાખે તો 8 નહીં રડતા હોય, 2ની ચડ્ડી સાફ કરે તો 8 નહીં બગાડતા હોય. આ સામાન્ય દ્રષ્ટિકોણથી હું તમને કહેવા માંગુ છું, કેટલા પ્રશ્નો હતા. અને ભાગવત એવું કહે છે કે ભગવાન રણછોડમાંથી, રણછોડરાય કેમ કહેવાયા? રણ છોડીને 17 વખત રણમાંથી ભાગ્યા હતા. ભગવાન ચરિત્ર કર્યું. અને પેલા જરાસંધ સાથે યુદ્ધની અંદર 17 વખત ભગવાન રણ મેદાન છોડીને ભાગ્યા. અને ત્યાં દ્વારકાની અંદર ભગવાને પોતાને ત્યાં આગળ આખી નગરી કરી, પણ ભગવાનની નજર સામે જ યાદવા સ્થળી થઈ. અંદર દીકરાઓ ઝઘડીને મૃત્યુ પામી ગયા. ભગવાને પેલા પારધીને ત્યાં આગળ પ્રેરણા કરી, તું બાણ માર, અને એણે બાણ માર્યું અને પ્રભાસ પાટણની અંદર ભગવાનને ત્યાં આગળ બાણ માર્યું અને ભગવાન મરણને શરણ પધાર્યા. જન્મથી લઈને મૃત્યુ સુધીના, તો તમને બહુ શોર્ટમાં બ્રીફ કર્યું છે, પણ આખા જીવનમાં કેટલા પ્રશ્નો આવ્યા. પણ દુનિયામાં ભગવાનનું એક ફોટોગ્રાફ, એક મૂર્તિ કે ભગવાનનું એક ચિત્ર લાવો, કોઈ પણ જગ્યાએ ભગવાનનું આ મોઢું આમ ઉદાસીનતા ભર્યું હોય અને ભગવાન એવું બોલ્યા હોય કે મારા જીવનની અંદર આટલું બધા દુઃખો આવી ગયા, કષ્ટો આવી ગયા, મારા જીવનની પથારી ફરી ગઈ, એક શબ્દ લાવો ભગવાનના જીવનમાંથી નીકળ્યો હોય તો. ભગવાનનું ચરિત્ર શીખવાડે છે કે આ લોક છે, એમાં દુઃખ તો આવવાના જ, પ્રશ્નો આવવાના જ, પણ એ પ્રશ્નોમાંથી સમાધાન કાઢતા શીખી જાઓ તો એ ભક્તનું લક્ષણ છે. તો આપણે એવા સુરવીર ભક્ત થવાનું છે. સંપ્રદાય આપણને આ શીખવાડશે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, અરે આ લોકની અંદર આપણી વચ્ચે જ રહે છે, પણ એમને શારીરિક બીમારીઓ કેટલી આવી છે, એમના કેટલા અપમાનો થયા છે, એમના કેટલા તિરસ્કારો થયા છે, પણ તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ લેશમાત્ર વિચલિત થયા નથી. અરે કેટલાકે અણસમજણ કરીને વાહિયાત દલીલો કરી છે, અણસમજણ કરીને વાહિયાત પ્રમુખ સ્વામી મહારાજ માટે લેખો લખ્યા હતા. અરે કેટલાકે અણસમજણ કરીને પ્રમુખ સ્વામી મહારાજે મોઢા પર આવીને બ્લેમ કર્યા છે કેટલાએ. પણ પ્રમુખ સ્વામી હંમેશા એવું કહેતા કે મારા ગુરુ શાસ્ત્રી મહારાજનો સિદ્ધાંત હતો કે આપણે કોઈની વાતથી પાછું પડવું નહીં, આપણે કોઈની લીટી ભૂસવી નથી, આપણે આપણી લીટી લાંબી કરો. અને જોઈ લો આજે BAPS વિશ્વ ફલક ઉપર પહોંચી ગઈ છે. એનું કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજની પોઝિટિવિટી હતી, એમની જીવનની અંદર સ્ટેબિલિટી હતી, એટલા માટે એ સ્થિર રહી શક્યા. પરિસ્થિતિઓ બદલાયા કરી, પણ એમની પ્રજ્ઞા બહુ સ્થિર હતી. પ્રમુખ સ્વામી મહારાજ 1996ના વર્ષની અંદર અમેરિકા ગયા અને એક અન્ય સંપ્રદાયના એક અહીંયા ધર્મગુરુ હંમેશા પ્રમુખ સ્વામી મહારાજની વિરોધની અંદર હંમેશા ન્યૂઝપેપરની અંદર બધા કટિંગ્સમાં એટલે લેખ લખે અને લેખ લખીને વિરોધની અંદર બધું બોલે. એટલે સંતોને મનમાં એમ થયું કે આપણે કંઈ કરતા નથી,
અને આ વ્યક્તિ વિરોધ કરે છે તો આપણે ચાલો ને એમને વળતો જવાબ આપીએ. હવે બાપા અમેરિકા હતા ને અહીંયા દેશમાં આવી રીતે લેખ લખ્યો. બાપાને પહેલાં વંચાવવા માટે મોકલ્યો. પ્રમુખ સ્વામી મહારાજ તેમની સ્વાભાવિક પ્રકૃતિ પણ એવું બોલ્યા, સ્વામી કે આપણે બધું ભૂલી જવું, આપણે કંઈ કરવું નથી. પણ અહીંયા નવા એકદમ નવલોહિયા સંતો હતા ને એમને થયું કે આપણે થોડોક જવાબ તો આપીએ, વળતો જવાબ તો લેખ લખીએ. અને લેખ લખ્યો. પણ એમને વિચાર આવ્યો કે ચલો ને એકવાર આપણે પ્રમુખ સ્વામી મહારાજને વંચાઈ તો દઈએ. હવે અમેરિકામાં એ વખતે રાત હતી અને રાત્રે બાપા આરામમાં જવાના હતા અને અહીંયા સવારની અંદર લેખ લખીને તૈયાર કર્યો. એમણે સેવકને કીધું કે તમે વાંચી અને બાપા ખરાઈ કરે પાછો મોકલજો, તો આજ સાંજ સુધીમાં આપીએ તો આવતીકાલના ન્યૂઝપેપરમાં આવી જાય. પ્રમુખ સ્વામી મહારાજે લેખ વાંચ્યો. સાંઈ કે શેનો લેખ છે? સાંઈ કે પેલા વ્યક્તિએ આપણા માટે વિરોધમાં લખ્યું હતું ને એનો વળતો જવાબ છે. અને પ્રમુખ સ્વામી મહારાજ એકદમ આકળા થઈ ગયા. સ્વામી કે વિવેક સાગર સ્વામીને બોલાવો. અને વિવેક સાગર સ્વામીને બોલાયા. સ્વામી કે આ બધા નાના સાધુને આપણે ભણાયા છે આના માટે, તૈયાર આના માટે કરે છે, આપણે ક્યાં વિરોધ કરવાનો છે? સ્વામી કે સમજાવો આ બધાને. હવે પેલા તો અમદાવાદમાં બેઠા હતા અને એમણે લેખ લખ્યો હતો અને આ બાજુ અહીંયા આગળ બીજા સેવક સંત હતા. પ્રમુખ સ્વામી મહારાજ કે એ બંનેને સમજાવી દેજો કે આવું આપણે ક્યારે કોઈનો વિરોધ કરવાનો નથી. પછી સ્વામી પેલા સેવક સંત હતા ને સ્વામીને બોલાય. સ્વામી કે અહીંયા હાથમાં પાણી લે કે આજ પછી ક્યારે હું લેખ લખીશ નહીં. સ્વામી પેલા કે સ્વામી મેં નથી લખ્યો, આ તો પેલા અમદાવાદમાં બે સંતો છે ને એમણે લખ્યો છે. સ્વામી કે તું એને કહી દેજે કે તારા વતી મેં પાણી હાથમાં લઈ લીધું છે, કે અહીંયા આગળ પ્રતિજ્ઞા કર કે આજ પછી ક્યારે કોઈનો વિરોધ નહીં કરવાનો. અને પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે બેઠા થઈ પલંગની અંદર એવું બોલ્યા. સ્વામી કે અમારો ઘણો બધો વિરોધ થયો છે, શાસીમાનો વિરોધ થયો છે, યોગી બાપાનો વિરોધ થયો છે. સ્વામી કે જો એ વખતે અમે કોર્ટ કચેરીમાં ચડ્યા હોત ને તો સ્વામી કે આટલી મોટી BAPS સંસ્થા ના થઈ હોત, આટલા સાધુ ના થયા હોત, આટલા હરિભક્તો ના થયા. સ્વામી કે તું હું બે જણા આપણે ફાઇલોના થોથા પકડી અને કોર્ટ કચેરીના ધક્કા ખાતા હોત. અને પછી પ્રમુખ સ્વામી બોલ્યા. સ્વામી કે મારા ગુરુ શાસીમાનનો સિદ્ધાંત આ છે કે આપણે આપણી લીટી લાંબી કરવી, કોઈની ભૂસવી નહીં. હંમેશા જીવનની અંદર અપમાનો થાય છે ને તિરસ્કારો થયા, કેટલાક માણસો કરે દાઢમાં રાખે છે. જો આપણને વ્યવહારની રીત ખબર છે. કોક આપણા લગ્ન પ્રસંગમાં ના આવ્યું હોય ને પછી એના દીકરા દીકરીને લગ્ન આવે ને ત્યાં સુધી રાહ જોવે, ઘણીવાર 20-20 વર્ષ રાહ જોવે. અને પછી કોઈનો પાડ ના રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. એ કે તમે અમારા નહોતા એટલે પેલા પછી ભૈસા બાપા કરે, વિનંતી કરે, પછી જાય. ઘણીવાર બદલો લેવાની લોકની રીત છે, પણ જીવનમાં શાંતિ જોઈએ છે, સ્થિરતા જોઈએ છે. યુ ફરગોટ, ભૂલી જાઓ, ફરગેટ એન્ડ ફરગીવ, ભૂલો અને ક્ષમા આપી દો. જીવનની અંદર ભૂલી જશો ને તો જ શાંતિ રહેશે, સ્થિરતા રહેશે. અને પ્રમુખ સ્વામી મહારાજ એમના ચરિત્ર દ્વારા શીખવાડ્યું છે. આજે જીવનની અંદર ઘણીવાર આપણા હાથમાં કેટલી પરિસ્થિતિઓ, તમે કેટલાને સમજાવવા જશો કે હું સાચો છું, એવું કેટલાને સમજાવવા જશો? ઘણીવાર સમજાવવા જશો ઊંધું પડશે. એના કરતાં પ્રાર્થના કરો કે ભગવાન એની બુદ્ધિ નિર્મળ થાય અને સુધરી જશે અને તમને પોઝિટિવ થઈ અને તમને મદદ કરવા મળશે. આવું બનશે. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે એવું નથી કર્યું, સમજાવવા નથી ગયા, એમણે સમજી ગયા પોતે. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાનગરની અંદર જમતા ભાણેથી ઊભા થઈને પધરામણી કરવા માટે જવા માટે તૈયાર થયા. અને એ વખતે ત્યાં આગળ સંતોએ કીધું કે સ્વામી એને સમજાવી દઈશું, તમે ઉતાવળ ના કરો, બાપા આપ જમી લો. સ્વામી કે એ નહીં સમજે, આપણે સમજી જાઓ અને પધરામણીમાં ઊભા થઈને નીકળી જાઓ. અને જમતા ભાણેથી ઊભા થઈને પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી કરી હતી. એમની લાઈફની અંદર એક દિવસમાં સૌથી વધારે પધરામણી કર્યું અને આ દિવસ હતો વિદ્યાનગરમાં. જમતા ભાણેથી ઊભા થઈને પધરામણી કરી. 238 સમથિંગ જેટલી પધરામણી પ્રમુખ સ્વામી મહારાજે કરી હતી. તો એ સમજ્યા છે દરેક સંજોગોની અંદર અને એમને પૂર્ણ વિશ્વાસ હતો કે ભગવાન જે કરે છે સારા માટે જ કરે છે. આજે માણસને ઘણીવાર પોતાની બુદ્ધિ આવડત ઉપર બહુ ગર્વ હોય છે કે હું કહું એમ થાય, ઘરમાં મારું જ ચાલવું જોઈએ. કેમ આપણે આપણી ગર્વ કરી? આપણી સીમિત બુદ્ધિની કેટલી. આ દિવાલ પાછળ શું છે તમે હું કોઈ જાણી શકતા નથી. ભગવાનની તો બિરુદ છે હસ્તા મલકવત. હથેળીમાં જળનું ટીપું હોય, હથેળીમાં આંબળું હોય, એ કેટલી સહજતાથી જોઈ શકાય, એટલી સહજતાથી ભગવાન ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું જાણે છે. અરે ચલો બધી વાત જવા દો. માણસ બહુ ડંફાસો મારતો હતો ને કે હું આમ કરી નાખું, મને સત્તાની ગરમી છે, મને સંપત્તિની ગરમી છે ને. અહીં બેઠેલા બધાને આપણને ખબર છે કોરોના આવ્યો હતો, ગમે તેટલા પૈસા કામમાં લાગ્યા, ગમે તેવી સત્તા કામમાં લાગી. બીજી લહેરની અંદર તો અમે ઘૂંટણીએ પડતા શહેરોમાં જોયા છે. ખાલી રાજકોટ સત્સંગ મંડળમાં અમારે 550 જણા ધામમાં જતા રહ્યા.
550 હરિભક્તો, જે અમે પરિચયમાં હતા એવા, એના સગા સંબંધી કે બીજા ફેમિલી મેમ્બર ગયા હોય ને એ તો ખબર જ નથી, પરિચયમાં હતા એવા 550 જણા ધામમાં ગયા. શું કરી શકવાના? અરે સિવિલ હોસ્પિટલોની કેમ્પસની અંદર ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં લાઈનો લાગતી હતી એમ્બ્યુલન્સની, અને એમ્બ્યુલન્સની અંદર ખાલી માસ્ક પહેરાયા હોય અને શ્વાસ ડાઉન થાય, ઓક્સિજન લેવલ ડાઉન થાય અને એમ્બ્યુલન્સમાં ઉપડી ગયા છે કેટલાક. અમારા એક ત્યાં આગળ એક બહુ જ મોટી કંપનીના માલિક, પૈસાદાર, સુખી સંપન્ન વ્યક્તિ, અને એને કોરોના થયો અને લાસ્ટ સ્ટેજનો કોરોના જેવું હતું, ઓક્સિજન લેવલ બહુ ડાઉન થઈ ગયું હતું. અને એ વખતે ખબર પડી કે ગુજરાતમાં એક પણ હોસ્પિટલમાં ક્યાંય બેડ નથી, ચેન્નઈની અંદર ત્યાં આગળ બેડ ખાલી છે. એર એમ્બ્યુલન્સ મંગાવી, 10 લાખ રૂપિયા ભાડું હતું, પ્લેન આવ્યું જૂના એરપોર્ટ ઉપર, અને આ ભાઈને ઘરમાંથી એમ્બ્યુલન્સમાં લઈ અને એરપોર્ટ પર લાવ્યા, અને એમ્બ્યુલન્સમાંથી ઓક્સિજનનું માસ્ક કાઢીને સીધા એને ચડાવવાના હતા એર એમ્બ્યુલન્સમાં. એટલો વચ્ચે સમયગાળો 10 સેકન્ડનો સમયગાળા માટે માસ્ક કાઢ્યું, કે 10 કે 20 સેકન્ડ માટેનું, અને આ ભાઈ ઉપડી ગયા, ધામમાં જતા રહ્યા. 10 લાખ રૂપિયાની જે એર એમ્બ્યુલન્સ આવી હતી એને પૈસા તો ચૂકવવા જ પડ્યા, ખાલી ગઈ. ત્યાં આગળ પેલા હોસ્પિટલ માટે જે પૈસા રોક્યા હતા એ બધા એના ગયા. ગમે તેવો સત્તાધારી સંપત્તિવાળો માણસ હોય, શું કરી શકે? ભગવાનની શક્તિ અમાપ છે, યાદ રાખજો. જીવનમાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને, એ પરિસ્થિતિના નિર્માણમાં ભગવાને આપણું 100% હિત જ વિચાર્યું હોય છે. મહાન સ્વામી મહારાજ લખ્યું કે ભૂતમ યચ્ચ ભવેદ યચ્ચ યદેવાગ્રે ભવિષ્યતિ સર્વમ તન્મે હિતાએવ સ્વામિનારાયણેચ્છયા. ભૂતકાળમાં જે થઈ ગયું, વર્તમાનમાં અત્યારે જે થાય છે, ને ભવિષ્યમાં આગળ જે થવાનું છે ને, એ બધું સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી જ મારી સાથે થવાનું છે, અને સારું જ થવાનું છે. આ એક વિશ્વાસ જીવન. ભગવાન સર્વ કરતાસ્તિ, ભગવાન બધું સારું જ કરવાના છે. કયા માણસને દુઃખી કરે? ભગવાનના મનમાં એવી ઈચ્છા છે? અરે સ્વામિનારાયણ ભગવાને તો વરદાન માગેલું, મારો હરિભગત ક્યારે અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. દુનિયામાં જોઈ આવજો, આખી દુનિયામાં ફરી આવો, હજારો તમને ભિખારીઓ મળશે, પણ કોઈ તમને એવો મળ્યો છે દુનિયામાં ક્યાંય? અમે તો બધે દેશ પરદેશ ફર્યા છે, બધા સંતો. કોઈ જગ્યાએ ઓલ્ડ એજ હોમમાં તમે જાઓ કે પછી બહાર રોડ ઉપર જાઓ, કેટલા ભિખારીઓ ત્યાં ઊભા હોય, બેઠા હોય, બોર્ડ લઈને કેટલાક પરદેશમાં તો બેઠા હોય. પણ એક અમે દુનિયામાં ક્યાંય જોયો નથી કે કોઈ એવો સ્વામિનારાયણ સંપ્રદાય વાળો બેઠો હોય કે સ્વામિનારાયણ કે નામ પે થોડાક દે દે. લેશ માત્ર નહીં, કારણ કે ભગવાન સ્વામિનારાયણ વરદાન માગ્યું છે, મારો હરિભક્ત ક્યારે અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. એના જીવનમાં રામ પાત્રાવાનું તો મારા જીવનમાં આવે, પણ એ ક્યારે દુઃખી ન થાય, આવું વરદાન માગી લીધું છે. તો કેટલા સુખી છે જોઈ લેજો. આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભક્તો સવારની અંદર ભૂખ્યા જાગે છે, પણ 3 ટાઈમનું જમવાનું નહીં મળતું હોય ને એવું નથી બનતું. તો ભગવાન સ્વામિનારાયણ જે કરે છે આપણા હિતમાં જ કરે છે. આ એક વિશ્વાસ જીવનની અંદર દ્રઢ થઈ જવો જોઈએ. દિલ્હી અક્ષરધામના ઓપનિંગમાં પ્રમુખ સ્વામી મહારાજ મૂર્તિને ચાંદલો કરતા હોય, અને એ વખતે પૃથ્વી આખી હલી, ભૂકંપનો આંચકો આવ્યો, અને બાપાને વ્હીલચેરમાં બેસાડી નીચે લઈ આવ્યા. કેમ્પસની અંદર બાપાને બેસાડ્યા છે, અને એવા સંજોગોની અંદર ત્યાં આગળ અમે સંતો બાજુમાં બેઠા હતા, અને બાપા આંખો બંધ કરીને ધૂન બોલવા માંડ્યા. અને આંખો ખોલીને સ્વામી થોડી વાર પછી એવું બોલ્યા, સ્વામી કે ધન્ય છે સંતો, આજે અક્ષરધામની અંદર મહારાજ બેઠા ને એટલા માટે ભગવાને આજે સૂળીનું દુઃખ કાંટે ટાળી નાખ્યું. પછી બધા સંતો એકદમ તાળી પાડી કે બાપા આવું બોલ્યા એટલે ખરેખર બહુ મોટી ઘાત હતી, તો જતી રહી. ત્યાં બ્રહ્મવિહારી સ્વામી આવ્યા અને આવીને એવું બોલ્યા કે બાપા આપણે છે ને ભૂકંપ પ્રૂફ પાયો બનાવ્યો છે ને દિલ્હી અક્ષરધામનો, તો આજે ભગવાને પહેલા જ દિવસે હલાઈ પૃથ્વીએ ટેસ્ટિંગ કરી દીધું, એટલે આપણા અક્ષરધામને કંઈ થયું નથી. પછી પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, વાક્ય અગત્યનું છે. સ્વામી કે સોમપુરા એક પથ્થર ઉપર બીજો પથ્થર મૂક્યો તો ઘણીવાર 2 પથ્થર વચ્ચે ગેપ રહી ગઈ હોય. સ્વામી કે ભગવાને આ પૃથ્વી હલાઈને ગેપ પૂરી દીધી, હવે જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી અક્ષરધામને કંઈ થશે નહીં. આ એક વાક્ય સ્વામી બોલ્યા હતા. પણ કેટલો વિશ્વાસ એમને કે ભગવાન મારા માટે સારું જ કરવાના છે. તો ઘણીવાર આપણે શું કરીએ છીએ, પરિસ્થિતિનો વાંક કાઢીએ, વ્યક્તિનો વાંક કાઢીએ, ભગવાન પર ધોકો કરવા માંડીએ કે ભગવાન આજનો પ્રસંગ તો તમારે સાચવી લેવો, તો આજે શા માટે તમે લઈને આવ્યા? પણ એક વાક્ય ક્યારે એવું નથી બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ, તો એમના જીવનની અંદરથી આપણને પોઝિટિવિટી અને એના દ્વારા એ જે સ્થિરતા રાખી છે ને આપણને ખબર પડે. આજે મહંત સ્વામી મહારાજ આ રોબિન્સવિલ અક્ષરધામની અંદર FBIની રેડ પડી હતી, અણસમજણથી જ એક વ્યક્તિએ વિરોધ કર્યો
અને એમાં ત્યાં રેડ પડીને કેટલાય માણસોને આપણા લઈ ગયા, કારીગરો, 90 જેટલા કારીગરોને. હવે 10 કારીગરો રહ્યા હતા. પ્રશ્ન આવ્યો તો સાહજિક હતું, અને જો ભવિષ્યની અંદર વધારે પ્રશ્ન આવે ને તો કામ બંધ પણ થઈ શકે એવું હતું. હવે ઠપ થઈ જાય બધું જ, માણસો હતોત્સાહ થઈ જાય, શું કરવું? પરિસ્થિતિ વિપરીત હતી. પણ મહંત સ્વામી મહારાજ એમાં પાછા નથી પડ્યા. ભલે ઓછું બોલે છે, પણ બહુ જ સ્ટેબિલિટીપૂર્વક એમણે શું વિચાર્યું, સ્વામી કે આપણા જેટલા કંઈ પણ દેશમાં અહીંયા આગળ સારંગપુર સંત તાલીમ કેન્દ્રમાં સિટીઝન સંતો છે ને એ બધાને મોકલી દો પાછા. 50 સંતો પાર્ષદો સાધકોને પાછા મોકલ્યા. બાપા એવું કીધું, સ્વામી કે આપણે 2023ની અંદર પ્રતિષ્ઠા કરવી છે. હવે બધા સંતો કે સ્વામી 27ની સાલ સુધી કોઈ કાળે મંદિર થાય એવું નથી. ગમે તેટલી મહેનત કરીએ તો પણ ના થાય. ફૂલ ટાઈમ 400 સ્વયંસેવકો જોઈએ તો કામ થઈ શકે. હવે અમેરિકાની અંદર છે ને, સમય આપવો એ અઘરો પડી જાય. પૈસા કોઈ આપી દે, ડોલર આપી દે, પણ સમય ના આપી શકે. પણ મહંત સ્વામી મહારાજે પત્ર લખ્યો અને પત્રએ જાદુ કર્યો. ફૂલ ટાઈમ 400 સ્વયંસેવકો 12,500 સ્વયંસેવકોના પ્રતાપે કરીને જે કામ 2027માં થવાનું હતું એ કામ મહંત સ્વામી મહારાજે 282 એકરની જમીનની અંદર આખું સ્વામિનારાયણ અક્ષરધામ ન્યુયોર્કની અંદર ઊભું કરી દીધું. કેટલી પોઝિટિવિટી! એમના મનની અંદર કેટલું સ્પષ્ટ ચિત્ર હશે, કેટલી જીવનની અંદર સ્થિરતા હશે કે ગમે તેવા પ્રશ્નો આવે પણ એ પ્રશ્નોની અંદરથી આપણે સમાધાન મેળવીને આગળ વધવું છે. જીવનમાં ક્યારે નિરાશ થવું નથી. તો આ રીત શીખવાડી છે એમણે આપણને. હવે સંતો બધા એકદમ નાસીપાસ થઈ જાય કે અબુધાબીના મંદિરની અંદર કેવી રીતે આપણે કામ પૂરું કરશું. બાપા આપણને આ વખતે અક્ષરબ્રહ્મ સત્રની અંદર બધી સંતોએ ઇન્ટરવ્યુમાં વાત કરી ત્યારે ખબર પડી કે ભગવાનની શક્તિ શું કામ કરે છે. જો માણસના જીવનમાં પોઝિટિવિટી હશે ને તો ભગવાન હંમેશા આવીને મદદ કરે જ છે. એ દ્રષ્ટિ ખુલવી જોઈએ. પણ જ્યારે જીવનની અંદર હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, પ્રશ્નોથી નાસીપાસ થઈ જાય, પછી એના જીવનની અંદર ક્યારે ઉગરવાનો આરો નથી આવતો. એટલે હંમેશા સત્સંગ અને ભગવાનની શક્તિ એ આપણને જીવનની અંદર પ્રોગ્રેસિવ બનાવે છે, આગળ વધારે છે. તો હંમેશા આ સત્સંગ છે ને એના માટે છે. અહીંયા આગળ આપણે સભામાં આવીએ છીએ, અઠવાડિક સભા હોય, આપણા વિસ્તારોમાં સભા થાય છે, અહીંયા રવિવારે સભા થાય છે. આ છે ને વેસ્ટ ઓફ ટાઈમ નથી, ઇન્વેસ્ટ ઓફ ટાઈમ છે. ઘણીવાર શું લાગે આપણને કે આ 2 કલાકમાં ઘણું બધું કામ થઈ જાય, કે માણસોને આપણા સગા સંબંધીને મળી લેવાય, ઘરના નાના મોટા ટોયા ટપ્પા થઈ જાય, કામ થઈ જાય. તો આ 2 કલાક શા માટે મંદિરમાં કાઢવા જોઈએ? પણ એવું નથી. અહીંયા આવનાર પ્રત્યેક વ્યક્તિને બેટરી ચાર્જ થયાનો અનુભવ થાય છે. અંતરની અંદર કેટલા પ્રશ્નોનું સમાધાન મળ્યાનો પ્રશ્ન બધાને અનુભૂતિ થાય છે. આજે લાખો BAPSના હરિભક્તો હજારો કેન્દ્રોની અંદર એવરી સન્ડે, અરે પરદેશમાં તો સ્લોગન થઈ ગયું સન્ડે ફોર સ્વામી. આ મહંત સ્વામી મહારાજ આટલું રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને આટલું મોટું મંદિર બનાવે છે. આ કોના માટે મંદિર છે? આ આપણી ભવિષ્યની પેઢી માટે, કે એના જીવનની અંદર કંઈક પ્રશ્ન આવે તો અહીંયા દોડતો આવીને ભગવાનને 2 પ્રાર્થના કરી જાય. આવીને એના જીવનમાં કંઈક પ્રશ્ન આવે તો સંતોને મળે, સમાધાન મળી જાય. તો એના માટે આ મંદિર છે, આ સત્સંગ સભાઓ છે. તો હંમેશા એટલું યાદ રાખીએ કે ન કેવળ વર્ષે એકવાર સત્સંગ, પણ એવરી વીકની અંદર. અરે બ્રહ્માનંદ સ્વામી તો લખ્યું નિષદીને સંત સમાગમ કીજે. દિવસ અને રાત સંત સમાગમ કીજે. તો પછી કમાવું ક્યારે, ખાવું ક્યારે, ઘરના કામ ક્યારે કરવા? તો પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ આપણને કન્સેશન આપ્યું. સ્વામી કે રવિવારે એકવાર, યોગી બાપા કહેતા કે રવિવારે 25,000નો નફો જતો કરીને પણ રવિ સભા ભરવી. તો એનાથી આપણા જીવનની અંદર સ્ટેબિલિટી આવશે, સારા શબ્દો પડશે, જીવન ઉન્નત બનશે. તો પ્રશ્નોનું સમાધાન આપણને ચોક્કસ અંશે મળશે. તો આજના શાકોત્સવ પ્રસંગે જે કંઈ પણ હરિભક્તો અહીંયા આગળ ઉપસ્થિત છે એ બધાને નમ્ર પ્રાર્થના છે કે પ્રત્યેક રવિવારની સભાની અંદર આપણે આવીએ, અહીંયા આગળ સત્સંગનો લાભ પ્રાપ્ત કરીએ અને ઉન્નત જીવનના પ્રેરણા પદાર્થ પાઠ શીખીએ અને આપણા જીવનને સ્થિર બનાવી શકીએ. જ મહારાજ સ્વામીના ચરણો પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.